જો આજે કોઈ યુવાનને કહેવામાં આવે કે આવતીકાલે તેના જીવનની સૌથી મોટી સફળતા મળવાની છે, વર્ષોની રાહ પછી પરિવાર તૈયાર છે, સમાજ તૈયાર છે, આખું શહેર તૈયાર છે, પણ એ જ રાત્રે બધું છોડી દેવું પડશે, અત્યારે ને આજે, તો શું સહેલાઈથી માની જશે? કદાચ નહીં. કારણ કે આજનો સમય કહે છે કે પોતાના અધિકાર માટે લડો, અન્યાય સામે ઊભા રહો. અને કદાચ એટલા માટે જ અયોધ્યાની એ રાત્રિ આજે પણ અસાધારણ લાગે છે. રાસ તિલક માટે બધું તૈયાર હતું, નગર સજાઈ ગયું હતું, વાઘો તૈયાર હતા, લોકો નવા રાજાના સ્વાગત માટે આતુર હતા, અને એ રાજા એટલે કે રામ. ઉંતરાવે ને દિવસ જાગતા, સપનો દ્વારે ઉભા હતા. અયોધ્યાના દરેક શ્વાસમાં પ્રહતના સૌભાવ્યો હતા. પર એક રાતે શાંત મહેલાના વચનાનું ગાદર ગાયું હતું. સિંહાસનથી પર પૂજ્યું પિતાનું મૌન બોલાયું હતું. પરંતુ એ જ રાત્રે રાજમહેલની અંદર બધું જ બદલાઈ ગયું હતું. એક રાણીને 2 જૂના વચનો માંગ્યા, સોનું નહીં, જમીન નહીં, સત્તા પણ નહીં, પણ રામ તરત જ અયોધ્યા છોડે અને બીજો રાજકુમાર ગાદી સંભાળે. ઇતિહાસ સાક્ષી છે કે સિંહાસનની લડાઈએ સામ્રાજ્ય તોડી નાખ્યા, ભાઈઓને વિરોધી બનાવ્યા છે, સૈનિકોને 2 ભાગમાં વહેંચી દીધા છે. છતાં અહીં કંઈક એવું બન્યું કે જે આજની રાજનીતિ પણ સહેલાઈથી સમજાવી શકતી નથી. રામે વિરોધ પણ કર્યો નહીં, પ્રશ્ન પણ પૂછ્યો નહીં, અને લોકોને ભેગા પણ કર્યા નહીં. માત્ર પિતાના શરણ સ્પર્શ કરી અને શાંતિથી વનમાં નીકળી પડ્યા છે. રામ ચાલ્યા નિર્ભય પંથા, બે મોગદ વાલઈ મેં શક્ત વગરની એ વહનદાર ઇતિહાસ લચારી ગઈ. કારણ કે કદાચ તેઓ સમજતા હતા કે એક પરિવારની અંદર તૂટેલું વચન આખા રાજ્યની અંદર યુદ્ધ બની શકે છે. અને કદાચ આ ક્ષણ જેના કારણે ભારત આજે પણ રામને યાદ કરે છે. પણ પ્રશ્ન આજે પણ જીવિત છે કે આ તેમની મહાનતા હતી કે અતિશય આજ્ઞાપાલન. આપણે ઘણીવાર વનવાસને માત્ર એક ભાવનાત્મક ત્યાગ તરીકે જોઈએ છીએ, પરંતુ જો આ નિર્ણયને રાજકીય રીતે સમજીએ તો અહીં એક ખૂબ મોટી સમજ દેખાય છે. જો રામ અયોધ્યામાં રહેતા તો રાજ્ય 2 ભાગમાં વહેંચાઈ શકે. એક તરફ કૈકેયીના સમર્થકો તો બીજી તરફ રામને રાજા તરીકે જોતા લોકો. આવી સ્થિતિમાં મહેલની અંદરનો મતભેદ આખા રાજ્યમાં ગૃહયુદ્ધ બની શકે. કદાચ એ માટે જ રામે સમજ્યું કે ક્યારેક સત્તા છોડવી એટલે કે સત્તાને જ બચાવવી. આજે પણ ભારતમાં રામનો પ્રભાવ માત્ર ધાર્મિક ભાવનામાં સીમિત નથી, પરંતુ રોજિંદા જીવનની ભાષામાં, સંસ્કૃતિમાં અને સામૂહિક સ્મૃતિમાં જીવન છે. લોકો આજે પણ એકબીજાને રામ રામ કહીને મળ્યા કરે છે. ગામડામાં રામની કથા, પરંપરા અને શ્રદ્ધા રૂપે જીવન છે, જ્યારે શહેરોમાં રામનો અર્થ ક્યારેક સાંસ્કૃતિક ઓળખ, તો ક્યારેક નૈતિક આદર્શ, તો ક્યારેક જાહેર ચર્ચાનો વિષય બની જાય છે. રાજકારણમાં પણ રામનું નામ માત્ર ભાવના નહીં પરંતુ પ્રતીક તરીકે ઉપયોગમાં લેવાય છે. વર્ષો જૂની એક અધૂરી લાગણી પૂર્ણ થઈ હતી. બહુ ઓછા પ્રાચીન પાત્રો એવા હોય કે જે સમય પસાર થઈ ગયા પછી પણ આધુનિક રાષ્ટ્રને નસોમાં એટલો ઊંડે સુધી જીવતા રહે. કદાચ એ માટે જ રામ માત્ર ભૂતકાળની સ્મૃતિ નથી, રામ દરેક પેઢી સાથે ફરીથી સમજાવતા રહે છે, અને તેથી જ તેઓ આજે પણ જીવિત છે. આજે મારા જ્યારે રામ આવ્યા, ભાગ્યને દીવા ધેરે પ્રગટાયા, સોનો મંદિર દાઈ થયું. આજે મારા જ્યારે રામ આવ્યા, આજે મારા જ્યારે રામ